એનપીપી સેવા ટ્રસ્ટે આજે 1000 લોકોને પૌષ્ટિક ભોજન વિતરણ કરી પુણ્ય કમાવ્યું। અમદાવાદ એનપીપી સેવા ટ્રસ્ટે આજે ચાંદલોડિયા ખાતે મંદિરમાં 500 લોકો માટે, સોલા ભાગવત પાછળ સેવા વસ્તીમાં 300 માણસો માટે અને ગોતા ટાઉનશીપ ખાતે 200 લોકો માટે પૌષ્ટિક ભોજન બનાવી વિતરણ કરવાનું પુણ્ય કમાયું છે। એનપીપી સેવા ટ્રસ્ટના સંસ્થાપક પ્રમુખ ભૂપેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના સોલા સિવિલ ખાતે દર્દીઓ અને એમના સગા માટે દરરોજ હજારો લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે। તેમની પ્રેરણાથી અમને આ કામ કરવાની ઈચ્છા થઈ અને અમદાવાદની અલગ અલગ સેવા વસ્તીમાં અમે પૌષ્ટિક ભોજન બનાવી વિતરણ કરી રહ્યા છે। ચાંદલોડિયા વોર્ડમાં કોર્પોરેટર રાજેશ્વરીબેન પંચાલ જેઓ એનપીપી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી છે, એમણે જણાવ્યું કે એનપીપી સેવા ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાઓને ભોજન, તરસ્યાને પાણી અને કબૂતરાઓને ચણ પાણીના કુંડા, કોરોના હોય કે ભૂકંપ હોય, કોઈ પણ જગ્યાએ એનપીપી સેવા ટ્રસ્ટે પાછું વાળીને જોયું નથી। આવી અનેક સેવાઓ આપવામાં આવે છે। મારું નામ રાજેશ્વરીબેન પંચાલ છે। એનપીપી જે સેવા ટ્રસ્ટ છે એમાં હું એક ટ્રસ્ટી છું અને ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાઓને ભોજન, તરસ્યાઓને પાણી એટલે કે કબૂતરોને ચણ હોય કે કુંડા હોય વિતરણ કરવાના હોય કે ભૂકંપ હોય કે પછી કોરોના હોય, આ ટ્રસ્ટે કોઈ પાછું વળીને જોયું નથી। વર્ષોથી આ ટ્રસ્ટ ખૂબ સારું કાર્ય કરતું હોય છે। આજે ચાંદલોડિયા વોર્ડમાં આ ટ્રસ્ટ એનપીપી ટ્રસ્ટ દ્વારા 500 માણસથી વધુ માણસનું ભોજન અહીંયા બનાવીને બાળકો, બહેનો, માતાઓને પીરસવાનું છે અને અમે પણ એમની સાથે જ છીએ અને અમે જોડે પીરસવાના પણ છીએ। તો આવા સારા કાર્યોમાં હર હંમેશ એમની સાથે જ અમે હોઈએ છીએ। દરેક કાર્યમાં અમે અને ખૂબ સારું કાર્ય છે એવું અમને ખબર છે। माता की जय, वंदे मातरम। एनपीपी ट्रस्ट द्वारा आ सेवाकीय जे कार्यो थाय छे ए खूब प्रशंसनीय पात्र छे અને આજે આ સંસ્થા દ્વારા સેવા વસ્તી મહાદેવનગરમાં નાના ભૂલકાઓ અને બહેનોને ત્યાં ભોજનની વ્યવસ્થા કરી છે, તે બદલ એમનો હું આ ચાંદલોડિયા વોર્ડ કોર્પોરેટર હીરાભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સેવા એ સેવા વસ્તીમાં કરે છે। ઉનાળાના ઋતુ દરમિયાન પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ પણ કરે છે અને સમાજલક્ષી જે સેવાકીય કરે છે એ બિરદાવવાના પાત્ર છે। તે બદલ આ એનપીપી ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।